નમસ્કાર, સાંજના 5 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચાર સાથે હું છું માનસી સોની. આજે બિહારમાં એનડીએને પ્રચંડ બહુમતી મળી ગઈ છે. બિહાર વિધાનસભાની ચૂંટણી જેના પરિણામ પર હતી સૌની નજર અને એમાં એનડીએને પ્રચંડ બહુમતી મળી ગઈ છે. જોકે અનેક રાજકીય સમીકરણો આની પાછળ જવાબદાર માનવામાં આવી રહ્યા છે અને આ વચ્ચે મોટા સમાચાર. બિહારમાં જીત અંગે ગૃહમંત્રી અમિતભાઈ શાહે ટ્વીટ કર્યું છે. જ્ઞાન, પરિશ્રમ અને લોકતંત્રની રક્ષક બિહારની ભૂમિને નમન તેવું કેન્દ્રીય ગૃહમંત્રીએ લખ્યું છે ટ્વીટમાં. બિહારની જનતાએ દેશને મતદાતાનો મૂળ બતાવી દીધું છે. પ્રચંડ જનાદેશ એનડીએની સંકલ્પ સેવા પર મોહર છે તેવું કેન્દ્રીય ગૃહમંત્રીએ લખ્યું છે. 11 વર્ષમાં પીએમ મોદીએ બિહાર માટે દિલ ખોલીને કામ કર્યું તેવું પણ લખ્યું. વિકસિત બિહાર માટેનો આ જનાદેશ છે. એસઆઈઆર અનિવાર્ય છે અને તેની વિરુદ્ધ રાજનીતિને બિલકુલ જગ્યા નથી તેવું પણ કેન્દ્રીય ગૃહમંત્રીએ લખ્યું છે. અમિતભાઈ શાહે રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું. રાહુલના નેતૃત્વમાં કોંગ્રેસ બિહારમાં છેલ્લા ક્રમે ધકેલાઈ ગઈ છે તે પ્રકારનું એક ટ્વીટ કર્યું છે. બિહારવાસીઓનો મોદી સરકારની નીતિમાં વિશ્વાસ જોવા મળ્યો. વોટ બેંકમાંથી ઘૂસણખોરોને બચાવનારાને જવાબ મળી ગયો છે. આ સાથે જ જંગલરાજ અને તૃષ્ટિકરણની રાજનીતિ કરનારાને મોકો નથી મળ્યો તેવો પણ ઉલ્લેખ આ ટ્વીટમાં કરવામાં આવ્યો. ગુજરાત ફર્સ્ટનું બઝર અને વધુ એક મોટા સમાચાર ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે. જનાદેશ બિગ બ્રેકિંગ ન્યૂઝ. મધુબન બેઠકથી જાણકારી મળી રહી છે. ભાજપના રણધીર રાણા 5492 મતથી જીત્યા છે. સાહેબગંજ બેઠક પરથી ભાજપના રાજુકુમાર સિંહ 13522 મતથી જીત્યા. તો લોરૈયા બેઠક પરથી ભાજપના વિનય બિહારી 26966 મતોની લીડથી જીત્યા. તો બારુરાજ બેઠક પરથી ભાજપના અરુણસિંહ 29052 મતોની લીડથી જીત્યા અને ગયા ટાઉન બેઠક પરથી ભાજપના પ્રેમકુમાર 26423 મતોથી જીત્યા છે. કલ્યાણપુર બેઠક પરથી જેડીયુના મહેશ્વર હજારી 38586 મતથી જીત્યા. અલૌલી બેઠક પરથી જેડીયુના રામચંદ્ર સાદા 35732 મતથી જીત્યા. હરનૌત બેઠક પરથી જેડીયુના હરિનારાયણ સિંહ 48335 મતથી જીત્યા છે અને મોકામા બેઠક પરથી જેડીયુના આનંદકુમાર સિંહ 28206 મતથી જીતી ગયા છે. મોકામા બેઠક જે હાઈ પ્રોફાઇલ બેઠક માનવામાં આવતી હતી અને મોકામા બેઠક પરથી જેડીયુના ઉમેદવાર જીતી ગયા છે. મોકામા એ જ બેઠક છે જ્યાંથી લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવ મેદાનમાં ઉતર્યા હતા. આ સાથે જ મસૌરહી બેઠક પરથી જેડીયુના અરુણ માંઝી 7643 મતોથી જીત્યા. બેલાગંજ બેઠક પરથી જેડીયુના મનોરમા દેવી 2882 મતથી જીત્યા અને ફતુહા બેઠક પરથી આરજેડીના ડોક્ટર રામાનંદ યાદવ 7992 મતોની લીડથી જીત્યા છે. આ સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર અને બિગ બ્રેકિંગ એક બાદ એક સતત અપડેટ્સ આપને આપી દઈએ. અત્યારના મોટા સમાચાર મળી રહ્યા છે. સાંજે 6 વાગ્યે ભાજપ મુખ્યાલય જવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. બિહારમાં એનડીએની ભવ્ય જીતની ઉજવણી થઈ રહી છે. કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ વચ્ચે મોટી જાણકારી મળી રહી છે. સાંજે 6 વાગે ભાજપ મુખ્યાલય જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. કાર્યકર્તાઓને સંબોધિત કરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બિહારમાં એનડીએની જે ભવ્ય જીત થઈ છે તેની ઉજવણીમાં સામેલ થશે અને કાર્યકર્તાઓને સંબોધિત પણ કરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. મહત્વપૂર્ણ છે કે બિહારમાં એનડીએની પ્રચંડ બહુમતીથી જીત જોવા મળી રહી છે. 208 જેટલી બેઠકો પર એનડીએ લીડ મેળવી છે. સાથે મહાગઠબંધન જે શરૂઆતના બપોર સુધીના જે ટ્રેન્ડ્સ હતા એમાં 50 જેટલી બેઠકો દેખાતી હતી, પરંતુ ધીરે ધીરે જેમ જેમ કાઉન્ટિંગ આગળ વધી રહ્યું છે તેમ તેમ મહાગઠબંધનની બેઠકો સતત ઘટતી દેખાઈ આવે છે. અનેક સમીકરણો આ વખતે બિહારની રાજનીતિમાં પણ જોવા મળ્યા છે. આ જ મુદ્દે ચર્ચા કરવી છે ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયોમાં. ગેસ્ટ પેનલમાં અત્યારે અમારી સાથે ઉપસ્થિત છે ભાજપ નેતા નિલેશભાઈ સોલંકી. નિલેશભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. સાથે જ અમારી સાથે ઉપસ્થિત છે રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી. પ્રશાંતભાઈ, આપનું પણ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. નિલેશભાઈ, સૌથી પહેલા તો અભિનંદન કે બિહાર વિધાનસભાની ચૂંટણી સૌથી રોચક, રોમાંચક રહી હતી. અનેક મુદ્દાઓ ચર્ચાયા હતા અને વિપક્ષે જે રીતે વોટ ચોરીથી લઈને તૃષ્ટિકરણ, ભ્રષ્ટાચારના આરોપ, જંગલરાજના આરોપ લગાવ્યા હતા, પરંતુ જનતાએ તમામ વાતોને નકારી કાઢી છે. બેધ્યાન કરીને એનડીએને પ્રચંડ બહુમતી આપી છે. માનસી, સૌપ્રથમ તમને પણ ખૂબ ખૂબ આભાર અને સમગ્ર ભારતની મીડિયાને, બિહારના દરેક કાર્યકર્તાને અભિનંદન છે કે ત્યાંના જે રાત દિવસ મહેનત કરી બધા જ કાર્યકર્તા કે ગુજરાતમાંથી પણ ઘણા એમપી એમએલએ ગયા હતા અને શ્રેય જાય છે માન્ય નરેન્દ્રભાઈને, શ્રેય જાય છે અમિતભાઈ શાહને કે જેમને વ્યવસ્થાનો એક ભાગરૂપ કર્યો અને નીતિશજીને શ્રેય જાય છે કે જેને ત્યાં એક વ્યવસ્થા કે ચાલુ વર્તમાન સરકારમાં જે મેનેજમેન્ટ કર્યું હતું
કે ત્યાંની યોજનાઓથી માંડીને ત્યાંના જે કાર્યકર્તાઓ, ત્યાંના જે લાભાર્થીઓને કનેક્ટિવિટી રાખી એટલા માટે, કારણ કે આ આંકડો દેખાઈ આવે છે કે સરકાર બિહારની જનતાને ભૂલી નથી. આ આંકડો દેખાઈ આવે છે કે માન્ય રાહુલ ગાંધીજી, તેજસ્વી આ શું કરતા હતા. જો આટલું બધું એમને આટલી ડબલ ફિગરમાં પણ કોંગ્રેસને ના મળી હોય તો એનો મતલબ એવો થયો કે માત્ર બિહારની જનતા નહીં પણ સમગ્ર ભારતની, એમાં હરિયાણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢ, આ બધાની જનતા આવી જાય છે કે ભાઈ હવે કોંગ્રેસને જાકારો આપે છે. કેટલા એવા, હું આપને કહીશ કે માન્ય નરેન્દ્રભાઈના માતાશ્રી જે સ્વર્ગીય છે એમને પણ આમાં બાકાત નથી રાખ્યા, એ વાણી વિલાસ કર્યો. આ બધું જ કેલ્ક્યુલેશન ટોટલ માર્યું માનસી, ત્યારે આ આંકડો ખબર પડી કે ભાઈ કોંગ્રેસ, આરજેડી, ત્યાં એમની જે વિપક્ષના ગઠબંધનવાળા છે એને જનતાએ તમાચો માર્યો છે અને એનું જે અપમાન વારંવાર કરવામાં આવ્યું હતું. મને એમ કહો કે વોટ ચોરી સિવાય કોંગ્રેસનો શું નિર્ણય હતો, કયો મુદ્દો હતો? માત્ર વોટ ચોરી. તમે હરિયાણામાં માન્ય રાહુલ ગાંધીજીએ ઘણી પ્રેસ કોન્ફરન્સ કરી, એક હરિયાણાનું એક એવિડન્સ આપ્યું નથી. ચલો માની લઈએ કે આક્ષેપ છે, પણ પુરવાર તો કરવા પડે ને. કોંગ્રેસના કાર્યકર્તાઓ સારા વ્યક્તિ કહી શકાય કે મહેનત કરતા હતા અને કદાચ હવે હું એમ કહું કે મનોમંથન, ચિંતન, દુનિયાભરના મનોમંથન કરવા જોઈએ અને કોંગ્રેસના કાર્યકર્તાને, કોંગ્રેસના નેતાઓને પ્રશિક્ષણ આપવું જોઈએ. કારણ કે એ ખુરશી પરથી ઉતર્યા નથી, એસી ચેમ્બરમાંથી બહાર નથી નીકળ્યા. આ એ જ કાર્યકર્તા છે, ભારતીય જનતા પાર્ટીનો, NDA નો કાર્યકર્તા છે કે રાત દિવસ ત્યાં લોકો વચ્ચે ગયો છે અને આજે એ જ જોઈ રહ્યા છે કે 208, 2010માં 210 સીટ મળી હતી અને આ 208 સીટ મળી છે. એનો મતલબ એવો થયો કે જનતા સાથે નરેન્દ્રભાઈ હોય કે નીતિશ સરકાર હોય, ડબલ એન્જિનની સરકાર. બિલકુલ નિલેશભાઈ, આપને રોકવા માંગુ છું. વધુ એક મોટા સમાચાર અત્યારે ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બિહારના સીએમને જીતની શુભેચ્છાઓ પાઠવી છે. નીતિશ કુમારને જીતની શુભકામના પાઠવી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને જીતની શુભકામના પાઠવી છે. જન કલ્યાણની ભાવનાની જીત થઈ છે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું છે. મહત્વપૂર્ણ છે કે જ્યારે બિહાર વિધાનસભાની ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો હતો ત્યારે ખરાખરીનો જંગ NDA અને મહાગઠબંધન વચ્ચે હતો અને એ દરમિયાન નીતિશ કુમારના સ્વાસ્થ્યને લઈને અનેક ચર્ચાઓ એવી ચાલી હતી. ચર્ચાઓ એવી પણ હતી કે ઇલેક્શન પછી નીતિશ કુમાર ગાયબ થઈ જશે. જો કે નીતિશ કુમારે જે રીતે જોરશોરથી પ્રચાર કર્યો છે એ જોતા હવે લાગતું નથી કે ગાયબ થાય અને નીતિશ કુમાર હવે ફરી એકવાર CM બનવા જઈ રહ્યા છે. એ વાત પણ હવે નિશ્ચિત માનવામાં આવી રહી છે. પ્રશાંતભાઈ, આપ કઈ રીતે જુઓ છો? ઘણા બધા આક્ષેપ પ્રત્યાક્ષેપની લડાઈ હતી અને સૌથી રોચક જંગ બિહારમાં જોવા મળ્યો હતો. છતાં પણ આટલા બધા આક્ષેપો, SIR પ્રક્રિયા, વોટ ચોરીની વચ્ચે પણ NDA ને બહુમતી મળી છે. બિહારનું ચૂંટણીનું પરિણામ ભાજપ પોતે જ સ્વીકારી શકતું નથી કે ભાઈ આ પરિણામ જ ખોટું છે. ખોટું ઇન છે કે આટલી બધી એમને આશા નહોતી. અમિતભાઈ એક ઇન્ટરવ્યુમાં બોલી ગયા કે 160 આસપાસ અમે લાવીશું. હવે NDA ના મુખ્ય ચહેરા તરીકે અમિતભાઈ બોલે એટલે તમે જુઓ તો એક્ઝિટ પોલ બી બધા એની આજુબાજુ આવ્યા. 140, 50, 60, 160 ઉપર કોઈએ લગભગ હિંમત કરી નહોતી. 208 જેટલી સીટ જો લઈને આવી એટલે આ નથી પેલું હિન્દી ગીત હતું ને કે ધોતી ફાડ કે રૂમાલ બનાવી, આ તો લેડીઝ રૂમાલ કરી નાખ્યો મહાગઠબંધનનો. કે હા, લેડીઝ રૂમાલ કેટલો નાનો હોય એમ એ પરિસ્થિતિ જે કરી નાખી. આની પાછળ હું એવું માનું કે મગજ દોડાવવાની જરૂર જ નથી. આમાં હવે બિહારની જનતાને આપણે સલામત ભરવી પડે કે આ કઈ રીતે આવા આશીર્વાદ વરસાયા છે, એવા કયા કારણો છે અને જો બિહારમાં કંઈક આવા સારા કામ થયા હોય અને એની જનતા આ રીતે ચૂંટી કાઢે તો દેશના 29 રાજ્યોમાં મને લાગે છે કદાચ ભૂખમરો છે. બિહારમાં જે રીતે પરિણામ આપ્યું છે. એનીવે, આ મૂળ વાત કે NDA વર્સિસ ઇન્ડિયામાં મુદ્દા બિહાર રાજ્ય બન્યું આઝાદી પછી, ત્યારથી મુદ્દા ત્યાંના ત્યાં છે, પ્રશ્નો ત્યાંના ત્યાં છે. છેલ્લા 2-5 વર્ષમાં નીતિશ કુમારે સુશાસનના નામે ડેફિનેટલી, ખાસ કરીને આ બાજુ ભળ્યા પછી સુશાસનના નામે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કર્યો છે. એનો હું પોતે થોડો સાક્ષી છું એટલે કહું છું કે મેં પટના જઈને લોકો સાથે વાત કરી હતી તો લોકોએ મને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાતો ગણાવી. ગંગા નદીના પુલ આ છે તે છે, કંઈક ડબલ એન્જિનમાં મને લાગે છે. પણ બિહારને સ્પેશિયલ રાજ્યના દરજ્જા માટે જે નીતિશ કુમાર અહીંથી આ બાજુ આવ્યા હતા અને 3 શરતો મૂકી હતી, એમાં સ્પેશિયલ રાજ્યનો દરજ્જો તો હજી મળ્યો નથી. તો સ્પેશિયલ પેકેજ મળે છે, સ્પેશિયલ ગ્રાન્ટ મળે છે. હા, એક મુદ્દો ચોક્કસ કે મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયા. ત્યાં મહિલાઓને પહેરવા કપડા નથી, ગરીબોને પહેરવા કપડા નથી, ખાવા અનાજ નથી, ખેતીનું પાણી, સિંચાઈનું પાણી નથી.
તેમ છતાં 10,000 રૂપિયા મહિલાઓને રૂડા રૂપાળા મીઠા મધ જેવા ગોળ જેવા લાગ્યા છે. એ લોકોને એવું કેવું છે કે અમે 10,000 રૂપિયા ભેગા કોઈ દી જોયા નથી અમારી જિંદગીમાં. એટલે તેજસ્વી યાદવે જે મેનિફેસ્ટોમાં વાયદો કર્યો હતો કે 30,000 રૂપિયા મહિલાઓના ખાતામાં આપી છે, નાકામ રહ્યો લાગે છે. તેજસ્વી યાદવના બે મુદ્દા હતા. એક 30,000 પછી આપવાની વાત હતી, એની સાથે 2.5 કરોડ નોકરીઓ. હવે તેજસ્વી યાદવે 2020માં 10 લાખ નોકરીનો મુદ્દો ચગાયો અને એમાં સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઉભરી આવ્યા. પોતે ડેપ્યુટી સીએમ બન્યા, એમાં 10 લાખમાંથી કેટલી નોકરી આપી એનો રેકોર્ડ આપણી જોડે નથી અત્યારે, પણ 10 લાખનો ચાલી ગયો અને 2.5 કરોડનો ના ચાલ્યો. મીન્સ ત્યાં વાતોના વાયદા. અને 30,000 ક્યારે આવશે ખબર નથી, પણ આ તો 10,000 ખાતામાં આવી ગયા હતા. નીતિશ કુમારે ખાતામાં નાખી દીધા. કિસાન સન્માન નિધિના 6,000 2-4-5 વર્ષથી ખાતામાં આવે છે. બાઢ આવી, પૂર આવ્યું, એના રાહતના પેકેજ કઈક ખાતામાં ચોખ્ખા આવી ગયા હતા. એટલે પૈસા વોટ ફોર કેશ નહીં, પણ સરકારે કરેલું કામ કદાચ દેખાતું હશે એવું આપણે માની લઈએ. આમાં કોઈ મેન શું કીધું, મુદ્દાની કોઈ ચર્ચા કરવાનો વિષય જ નથી આવતો. બિહાર એટલે અતિમાં અતિ પછાત, અતિમાં અતિ પીછડું રાજ્ય કહેવાય. એમાં જ્યારે જનતા આ પ્રકારના આશીર્વાદ આપે એટલે હું સ્પષ્ટ કહું છું ને કે બાકીના રાજ્યોમાં તો 100% આના કરતા ખરાબ હાલત હશે, કારણ કે બિહારે જે રીતે આશીર્વાદ આપે. એટલે બિહારની રાજનીતિમાં અત્યાર સુધીનો જે ટ્રેન્ડ આપણે જોયો છે એમાં મોટા ભાગે એવું રહ્યું છે કે બિહારની રાજનીતિમાં મુદ્દાઓ કરતા વધારે ચહેરાઓ આધારિત રાજનીતિ થતી હોય છે. જો કોંગ્રેસના નેતા આપણી સાથે જોડાઈ ગયા હોય તો તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જોરશોરથી એ મુદ્દો ઉઠ્યો હતો કે વોટ ચોરી થાય છે SIRના નામે. સાથે સાથે તેજસ્વી યાદવે તો જંગલ રાજના ભ્રષ્ટાચારના આરોપો પણ લગાવ્યા હતા. અને લાલુ પ્રસાદ યાદવના ગઢમાં ગાબડું તો પહેલાથી પડેલું હતું, પરંતુ આટલી ખરાબ પરિસ્થિતિ આરજેડીને થશે એ કોઈ દિવસ વિચાર્યું નતું. નિલેશભાઈ, હેમાંગભાઈ નિલેશભાઈ માનસી, આ આખું તમે એક ઇલેક્શનનું તમે જોશો ને કે ફેઝ 1 અને ફેઝ 2 કે બંનેમાં જે પર્સન્ટેજ આવ્યા તમે જુઓ કે ત્યાંની જનતાને બેવકૂફ બનાવવી કોંગ્રેસ કે ત્યાંની સ્થાનિક પાર્ટીના બસમાં નહોતું. કારણ કે હવે 2.5 કરોડની વાત કરી પ્રશાંતભાઈ, શક્ય જ નથી બેન. 2.5 કરોડ નોકરીઓ તમે કઈ રીતે આનું ઉત્સર્જન કરો? સૌથી વધારે ત્યાંનું માઇગ્રેશનની જે તકલીફ હતી, નીતિશજીએ ત્યાં 10 વર્ષમાં ખૂબ જ સારું એવું એ પ્રયાસ કર્યા અને એમાં સફળ થયા. દીકરીઓને સાયકલ આપવાની યોજના હોય, મહિલાઓને 10,000 આપવાની યોજના હોય, ત્યાં ગ્રામીણ એરિયાઓમાં લાલટેન જતી હતી કે લાલટેનથી જ રાતે વીજળી આવતી જ નથી બેન. ત્યાં 24 કલાક નીતિશજીએ ત્યાં વીજળી આપવાનું કામ કર્યું. ઘરે પીવાનું પાણી, તમે જે પોઈન્ટ્સ ગણાવો છો લગભગ એનું જ પરિણામ આપણને જોવા મળી રહ્યું છે. ત્યાં ચાલુ છે, આ બધી સેવાઓ ચાલુ છે, કોઈ હવામાં વાત નહીં. અને ચાલુ સરકારે આપેલું છે તો એમાં શું ખોટું છે? સરકારે જે કમિટમેન્ટ કર્યા, હવે હવામાં જે વાત કરવાના હોય અને આપણને ખબર છે કે તમારે ના આપવું હોય તો તમે કંઈ પણ બોલી શકો, એ અનલિમિટેડ હોય છે. પણ જ્યારે મને એમ કહો 20 દિવસમાં માન્ય શ્રીમાન રાહુલ ગાંધીજીનું કોઈ રિએક્શન છે નહીં. એ માત્ર ડૂબકી મારવાનું, ત્યાં મછવારાઓ સાથે વાતચીત કરવાના, બાળકો, ચલો ઠીક છે, આપણે એમને એક્સેપ્ટેબલ છે, પણ તમારે જીતવું તો પડે ને. લડ્યા પહેલા તમે હારી ગયા. બીજી વસ્તુ કે સવારથી હું જોઉં છું કોંગ્રેસના પ્રવક્તાઓ બધી અલગ અલગ વાતો, ધીરે ધીરે વોટ ચોરી, EVM, આ તે. મને તો એમનો કોન્ફિડન્સ ખરેખર ખૂબ જ ગમ્યો, કારણ કે સાંજે 4 વાગ્યા સુધી મેં ઘણા પ્રવક્તાઓનું સાંભળ્યું કે હજી તો ફાઇનલ રિઝલ્ટ આવવા દો. ભાઈ હવે કેટલું ફાઇનલ રિઝલ્ટ? હવે તો કોંગ્રેસ નેતા પણ ઉપસ્થિત છે અને હેમાંગભાઈ પણ એ જ વિચારી રહ્યા છે કે હજુ તો ફાઇનલ રિઝલ્ટ આવવા દો, અમારે જોવું છે. હેમાંગભાઈ રાવલ અમારી સાથે કોંગ્રેસ જોડાઈ ગયા છે. હેમાંગભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. હેમાંગભાઈ, કોંગ્રેસ એકલી પાર્ટી તરીકે જે રાષ્ટ્ર પાર્ટી છે એવી રીતે પ્રેઝન્ટ કરે છે પોતાને, પરંતુ બિહાર જેવા મોટા રાજ્યમાં માત્ર 5 થી 6 બેઠકોમાં સમેટાઈ ગઈ અને મહાગઠબંધનમાં પણ પાછળ ધકેલાઈ ગયા છો તમે. જે પ્રમાણે એક રાજકીય પક્ષ તરીકે લડવું પડે એ રીતે અમે લડ્યા છે. કોઈ પણ ટીવી ચેનલ હોય, 24 કલાકની ટીવી ચેનલ હોય, TRP પ્લસ માઇનસ ભલે થતી હોય, પરંતુ જે પ્રમાણે ચેનલે એક પ્રોગ્રામ પીરસવાના હોય એ દરેક ચેનલ પોતે પીરસતી હોય, એમ રાજકીય પક્ષ તરીકે અમે બિલકુલ ડંકાની ચોટ ઉપર કહું છું, રાહુલ ગાંધીજી 6-4 મહિનાથી ત્યાં રહેલા હતા. ત્યાં તેમણે રેલીઓ કરી, તેમણે લોકોને મળ્યા. ત્યાં જે લોટસના પ્લાન્ટ હતા ત્યાં ગયા, મખનાના પ્લાન્ટ હતા એને મળવા ગયા. જે એક રાજકીય પક્ષને કરવું પડે. અમે માત્ર SIRની વાતો નથી કરી, અમે વોટ ચોરીની માત્ર વાતો નથી કરી, માઇગ્રેશન, પલાયનવાદની વાતો કરી છે. હેમાંગભાઈ, તમે આગળ પહેલા નિલેશભાઈ સાથે બી આજ મુદ્દે વાત થઈ. નિલેશભાઈ એવું કહ્યું કે તમે વોટ ચોરીની વાત કરો છો તો પુરાવા તો આપો, રજૂ તો કરવું પડશે. જુઓ,
હવે હું જો પુરાવો આપવા બેસીશ તો આપણો જે 6 વાગ્યાનો સુધીનો કાર્યક્રમ છે એ મને લાગે છે પતી જશે. પુરાવા સિવાયની વાત જ ના હોય. જો પુરાવા ના હોય તો તમે જેલમાં ધકેલી દો. અમે લોકો જો ખાલી ખોટા આરોપો કરતા હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એને એક વખત રાહુલ ગાંધીજી ઉપર આ પ્રમાણે કરવાનો પણ પ્રયત્ન કરેલો છે, એમનું સાંસદ પદ છીનવી લીધું હતું. પણ અમારી જોડે પૂરતા પુરાવા છે અને પુરાવા હવે આપણે એ વાત અત્યારે એટલા માટે નથી કરતા કે હું એમ કહું કે એક બ્રાઝિલની લેડીના આટલા બધા મતો નખાઈ ગયા, અમે જાહેરમાં પુરાવા બતાવ્યા, બરોબર છે, એના ફોટાઓ ત્યાં ગોઠવેલા છે. આજ સુધી ચૂંટણી પંચે એવું કીધું કે એ વખતે તમે ફરિયાદ કેમ ના કરી? એનો મતલબ એમ કે એ વખતે ના કરી, એનો મતલબ એમ કે અત્યારે ફરિયાદ ના થાય. આપણા દેશની અંદર 10 વર્ષ પહેલા કોઈની ચોરી થઈ હતી, આજે ખબર પડી આપણા ઘરમાં કબાટમાંથી કે મારે સોનાની ચોરી થઈ ગઈ છે. હવે ગમે તારે થઈ હોય ફરિયાદ કરવા તો જવું જ પડે ને. તો પછી ફરિયાદ કરવાનો ઇલેક્શનનો ટાઈમ કેમ પસંદ કર્યો? હવે જુઓ, હવે એ વાત એવી છે કે અમે રાજકીય પાર્ટી છે, અમે કોઈ ભજન મંડળી તો છીએ નહીં. સ્વાભાવિક છે કે ઇલેક્શનની અંદર જ ખુલ્લા પાડવાના હોય આ લોકોના કામોને. મૂળ વાત હવે તમને કહું, પહેલા તો ગુજરાત ફર્સ્ટના માધ્યમથી મારી બાજુમાં બેઠેલા નિલેશભાઈને હું અભિનંદન આપું છું કે તમારી પક્ષ જીત્યો છે. તમને લોકશાહીની અંદર અભિનંદન આપવા જ ઘટે અને તમને અભિનંદન આપું છું. અને માનસી, તમને પણ અભિનંદન આપું છું. કેમ કે તમે એક મહિલા છો અને બિહારની મહિલાઓ જે છે એના વિશે જે વાત કરી પ્રશાંતભાઈએ, બહુ સાચી વાત છે કે ખૂબ જ દારૂણ્ય ગરીબીમાં જીવે છે. એમના ખાતામાં 10,000 રૂપિયા નાખવા ને એ બહુ મોટી વાત છે. પ્રશાંતભાઈ, તમે જેમ અનુભવ કર્યો મેં પણ કર્યો. મારા મિત્ર સમિત શિખર જાય ત્યાં એ કહે છે કે કોઈ એક નાનો ભિખારી લેવા માટે આવે ને, મહિલા કે પુરુષ, તો આપણે અંબાજીની અંદર 10 ડગલા ચાલીએ કે 2 ડગલા 500 મીટર ચાલીએ અને પૈસા ના આપીએ તો ત્યાંથી જતા રહે. પણ ત્યાં તો 5-5 કિલોમીટર 10-10 કિલોમીટર યાત્રામાં પાછળ આવે અને 5 રૂપિયા આપો ને તો પછી જતા રહે. એટલે બિલકુલ 10,000 રૂપિયા બિહારની મહિલાએ પહેલી વાર જોયા. પણ તમે જે પ્રશ્ન પૂછ્યો કે તમે કેમ વોટ ચોરીનું ચૂંટણી ટાઈમે લાયા, એમ ભાજપને પણ પ્રશ્ન માનસી તમે પૂછજો કે શા માટે તમે વોટ ચોરીની જેમ એમને પણ પ્રશ્ન પૂછજો કે ચૂંટણીના સમયના એક્ઝેક્ટ પહેલા, અને એ પણ ચૂંટણી પંચે 10,000 રૂપિયા નાખવાની મંજૂરી પણ આપી, તો તમે શા માટે આ મહિલાઓને આ રીતના પૈસા આપ્યા? હું તમને એક વાત કરું છું. અમદાવાદની અંદર હું વેજલપુરમાંથી ચૂંટણી લડતો હોઉં અને ત્યાં હું 500 રૂપિયા પણ કોઈ મતદારને આપું છું તો એ મને તરત જ ચૂંટણી લડવામાંથી ગેરલાયક ઠેરવે. અહીં તો 25 લાખ મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયા નાખ્યા છે. એનો અમને કોઈ વાંધો નથી, પરંતુ એ મત લેવા માટે નાખ્યા છે. તમે વિચાર કરો, 24 લાખ લોકો જે છે એમને SIR ની અંદર રદ કરી દેવામાં આવ્યા અને 14 લાખ ડુપ્લિકેટ વોટરોને ઉમેરી દેવામાં આવ્યા. ઓકે, પહેલા તમારો જે પહેલો પોઈન્ટ હતો એની કોમેન્ટ લઈ લઈએ નિલેશભાઈ, કે ઇલેક્શન ટાઈમે જ મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયા નાખવામાં આવ્યા છે. હેમાંગભાઈનો આ સવાલ છે. જો હેમાંગભાઈએ જ આમાં જ સવાલનો જવાબ આપી દીધો કે ઇલેક્શન કમિશનને પૂછીને. હવે આપણા ત્યાં પંચાયતથી પાર્લામેન્ટ સુધી માનસી ઇલેક્શન આવતા રહે. હવે ઇલેક્શન સરકારને કંઈક કરવું છે તો થોડી કંઈ ઇલેક્શનની રાહ જોવાની. અને ઇલેક્શન કમિશનની સાથે બીજો એમને એક ક્વેશ્ચન કર્યો કે SIR કેમ આ વખતે જ, તો આજે નહીં તો કાલે લાવવાનું જ હતું. ગુજરાતમાં 6 મહિના હજી ઇલેક્શન બાકી છે, લાવી દીધું. એમાં એક સાથે જ કેટલા બી, અને ઇલેક્શન કમિશન આખું ફોર્મેટ કરે છે. બીજી વસ્તુ કે રાહુલ ગાંધીજીને એમને કહ્યું કે સભ્યપદ, હવે આપણને સમગ્ર ભારતની જનતાને ખબર છે કે બધા ચોરનાના મોદી કેમ હોય, એમાં રાહુલ ગાંધીજીને સજા થઈને સજા કોર્ટે કરી, માન્ય કોર્ટે, કોઈ પાર્ટી ના કરે. આ બધાને ખબર છે, પણ આ બધી ભ્રામકતા ફેલાવવામાં આવે છે. અને એટલા જ માટે બિહારની જનતા, હું કહું છું કે બિહારની જનતાને અભિનંદન પાઠવવા જોઈએ, એમનું અપમાન ના કરવું જોઈએ. જે પણ આપ્યું તમે કેમ નતા આપી શકતા? તમારી સરકાર હતી, તમે લોકો હતા ત્યારે તમે નીતિશજીને અભિનંદન પાઠવતા હતા. નીતિશજી અમારી સાથે આવ્યા છે. હવે તમે પલટુ રામ આ અંતે તમે પ્રધાનમંત્રી માતાજીની પણ તમે ટીકા કરો. એટલે માનસી જોવા જેવું છે કે અમારી સાથે હોય તો તમે સારા છો, સામે જાઓ છો તો પછી આ કચરો છો, એવું બધા વર્ડ આવે છે. બિલકુલ. હેમાંગભાઈ કેમ આવું? જો હવે એમણે જે વાત કરી કે 10,000 રૂપિયા તો આપવા જ પડે, મહિલાઓની જરૂરિયાત છે, તો કેમ મારી ગુજરાતની મહિલાઓને, મારી બેન માનસી છે, એમને 10,000 રૂપિયા એમના ખાતામાં તમે કેમ નથી નાખતા?
તમે ચૂંટણી ટાણે જ નાખ્યા પૈસા. અહીંયા ગુજરાતની આટલી બધી મહિલાઓ રાહ જોઈને બેઠી છે, એમને 10,000 રૂપિયા તમે કેમ નથી હું નાખતા? એક ક્રોસ ક્વેશ્ચન કરવા માંગીશ. તમે વિરોધ કર્યો SIR નો વિરોધ તમે બિહારમાં કર્યો, તો ગુજરાતમાં પણ SIR લાગુ થયું છે, અહીંયા વિરોધ કેમ નહીં? ના, કહું તમને, અહીંયા અમારા કારણે SIR આવ્યું છે. આજ સુધી કોઈ SIR ગુજરાતની અંદર આ રીતે ફેમસ થઈને આવેલું હતું? અમે આ જ્યારે ચૂંટણી વોટ ચોરીની વાત કરી ત્યારે એમને ખબર પડી કે હવે અમારે બધું દુરસ્ત કરવું પડશે, એના માટે આવ્યું છે. આનો શ્રેય અમને છે. વાત હતી 10,000 રૂપિયાની. 10,000 રૂપિયા ગુજરાતની મહિલાઓ નથી, ગુજરાતની બહેનો નથી. નરેન્દ્ર મોદી તો કહેતા હતા મારી બહેનો છે, 10-15 પૈસાનો પોસ્ટકાર્ડ લખજો, કોઈ પણ તકલીફ હોય તો. આ તો 50 પૈસાનો પોસ્ટકાર્ડ થઈ ગયો. ચલો એ વાત જવા દો. આપણી ગુજરાતની મહિલાઓને જ અન્યાય શા માટે? જ્યારે તમે કીધું કે આપવા જ પડે તો ગુજરાતની મહિલાઓના ખાતામાં નાખો. બીજી વાત, ત્યાં માનનીય અમિતભાઈ શાહ જમ્મુ કાશ્મીરમાં જઈને કે ઈદ ઉપર, હું અંડરલાઈન કરું છું, ઈદ ઉપર મહિલાઓને ગેસનો બાટલો મફત મળશે. તો શું દિવાળીમાં ગુજરાતની મારી બહેનોને ગેસનો બાટલો મફત ના મળવો જોઈએ? રાજસ્થાનમાં 500 રૂપિયાનો સરકાર બાટલો આપે છે, તો શું અહીંયા બાટલો ના મળવો જોઈએ? એટલે ગુજરાતની મહિલાઓ પણ આવા રૂપિયાની કે જે પૈસાની એમને જરૂર છે એની રાહ જોઈને બેઠી છે. ગુજરાતની મહિલાઓ માટે પણ કંઈક કરો. માત્ર બિહારના ઇલેક્શનથી ખુશી મનાવવાની જરૂર નથી. ગુજરાતની મહિલાઓ માટે પણ કરો. અહીંયા કંઈ તમને અધિકૃત રીતે કોઈએ પાવર ઓફ એટર્ની નથી આપી દીધી કે અમે તમને 24 કલાક 365 દિવસ તમે ગમે તેટલા અમને હેરાન કરશો, અહીંયા ગમે તેટલી બેરોજગારી લાવશો. અહીંયા ત્યાં તો તમે 1 કરોડ રોજગાર આપવાની વાત કરી છે. અહીંયા તો ખાલી બચારા 20 લાખ છે, ખાલી 20 લાખ છે કોન્ટ્રાક્ટ ઉપરના. એ 20 લાખને કાયમી કરી નાખો ને. એની સામે સુપ્રીમમાં ગયા છો, એ સુપ્રીમનો કેસ પાછો ખેંચી નાખો ને. તુમારા ખૂન ઓર હમારા ખૂન પાની. મારા ગુજરાતીઓને નુકસાન અને બિહારીઓને ફાયદો. આ તો કેવી વાત? પોઈન્ટ સમજી ગઈ, પરંતુ મને એવું નથી લાગી રહ્યું કે હાલના સમયમાં ગુજરાત અને બિહારની કોઈ કાળે કમ્પેરિઝન થઈ શકે, કારણ કે ગુજરાતનું આખું ડેવલપમેન્ટ મોડેલ અલગ દેખાઈ આવે છે. પ્રશાંતભાઈ, બિહાર વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ચર્ચા એવી પણ હતી, નીતિશ કુમારની જો આપણે ખાસ વાત કરીએ તો પક્ષ પલટું છે, પલટુરામ છે, એવી બધી ચર્ચાઓ, સ્વાસ્થ્ય ખરાબ છે, ચૂંટણી પછી ગાયબ થઈ જશે, એવી બધી જ ચર્ચાઓ હતી. પરંતુ એન્ડમાં એક પોસ્ટર વોર શરૂ થાય છે, અને એમાં પોસ્ટર વોર એવું હોય છે, ટાઈગર અભી જિંદા હૈ, બીજી તરફ હોય છે અલવિદા ચાચા. કઈ રીતે જુઓ છો આપ? 2020ની ચૂંટણી વખતે નીતિશ કુમારે જાહેરમાં આવીને એવું કીધું હતું કે આ મારી છેલ્લી ચૂંટણી છે, એટલે મને ચૂંટી કાઢજો. અને તેમ છતાં એ વખતે ખબર નહીં જે કંઈ ઇક્વેશન બન્યા, કારણ કે એ વખતે તેજસ્વી પણ એક ચહેરો હતા ગઠબંધનમાં, એ બંને જોડે હતા, અને એટલે તેજસ્વીને પ્રમોટ કરવાના હતા, પણ સાથે એક કન્ડિશન બંને વચ્ચે થઈ ગઈ હતી. એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હતી કે ભાઈ ચાચા CM બને, ભતીજા ડેપ્યુટી CM, ગઠબંધન આગળ વધે તો પછી નેક્સ્ટ ટાઈમથી એટલે કે 2025થી આ બાજી ધીરે કરીને તેજસ્વી સંભાળી લે. હવે તમે પૂછ્યું કે નીતિશ કુમારની ઇમેજ ઉપર તમે યાદ કરો તો 1999 પછી ચારા ઘોટાલાને લઈને જે કંઈ વાત નીકળી, લાલુ યાદવને જેલમાં જવું પડ્યું, પછી એમણે CM બનાવ્યા રાબડી દેવીને. એટલે જે રીતે આ પરિવારવાદ વાળી જે વાત છે ત્યાંથી બહાર આવે છે કે લાલુ યાદવ ઉતરે છે, રાબડીને આગળ કરે છે, રાબડી ઉતરે છે, તેજસ્વીને આગળ કરે છે, એટલે સતત એક પરિવાર આગળ વધતો ગયો. અને એટલા માટે અત્યારની પાર્ટી NDA આ લોકો ઉપર આક્ષેપો કરતી હોય છે. આ બાજુ તેજસ્વીના દીકરાનું નામ, તેજસ્વી શું, નીતિશ કુમારના દીકરાનું કે પરિવારમાંથી કોઈનું નામ તમારે મારે બી વિચારવું પડે 2 મિનિટ માટે. ક્યાંયથી ચૂંટણી પણ નથી લડ્યા, ક્યાંયથી કોઈ પંચાયતની ચૂંટણી પણ હજી સુધી નહીં લડ્યા હોય મને લાગે છે. અને નીતિશ કુમારની આખી છબી છેલ્લા 20 વર્ષમાં કોઈ એવો ખરાબ આક્ષેપ નથી થયો અત્યાર સુધી. હા, એમની અત્યારે માનસિક પરિસ્થિતિને લઈને કઈ જે કંઈ હું કહું છું, લોકો વાતો કરતા હોય આ છે તે છે, પણ નીતિશ કુમાર એક સાફ સુથરી છબી ધરાવે, આપણે સૌ સ્વીકારશું. પછી ઉંમરને ધ્યાનમાં રાખીને એવા આગળ કામ કરી શકે નથી એવી વાત બહાર આવે છે. તો એમણે 2025માં, કારણ કે ગમે તેમ તો સત્તા છૂટે નહીં, પ્રાણ અને પ્રકૃતિ જેમ ના જાય લાકડા સુધી, એમ સત્તા પણ છૂટતી હોતી નથી, એટલે આ વખત પાછા ઉભા થયા. એમાં અધુરમપુરું લોકસભામાં 12 સીટનો ટેકો NDA ને આપ્યો. નીતિશ કુમાર અત્યારે બાહુબલી આખા દેશના એ જ ગણાય, કારણ કે એમની ઉપર બધી સરકાર ટકી રહી છે, આખા દેશની પણ અને એમની બિહારની પણ. હવે ભારતીય જનતા પાર્ટી મૂળ તમે જુઓ આ નીતિશ કુમારમાં 43 લાસ્ટ ટાઈમ 2020માં, જે અત્યારે લગભગ 81-82 સુધી પહોંચી, એટલે લગભગ જે ડબલ. તો આ પરફોર્મન્સ જે સુધર્યું છે એ કયા આધારે સુધર્યું છે? કે નીતિશની છબી ઉપર. બાકી પ્રશાંત કિશોર એવું કહેતા હતા કે 25 સીટ નહીં મળે નીતિશ કુમારને, અને પણ મેં આખા બિહારમાં પોસ્ટર એવા વાંચ્યા કે 2025 ફિરસે નીતિશ. આ વખતે પ્રશાંત કિશોરની નીતિ પણ અહીં ખોટી પડી રહી છે, પોતા માટે પણ અને એમનું જે આંકલન હતું એ પણ. નિલેશભાઈ,
બિહાર વિધાનસભાની ચૂંટણી, એમાં નીતિશ કુમારની પાર્ટી જેડીયુ 85 બેઠકોની આસપાસ લીડ ઉપર છે. હવે કાઉન્ટિંગને માત્ર અડધો કલાક જેટલો સમય લગભગ બાકી રહ્યો હશે અને બીજેપી જે 95 સીટ્સથી આગળ વધી રહી છે અત્યારે, તો શું હવે સીએમ પદનો ચહેરો બદલાઈ શકે છે? કારણ કે જે રીતે પરિવર્તન લીડમાં જોવા મળી રહ્યું છે, સિંગલ હેન્ડેડ બીજેપી અત્યારે સૌથી આગળ છે. અમે કોંગ્રેસ પાર્ટી જેવું ક્યારેય કોઈ જગ્યાએ કોઈ પાર્ટીનું અપમાન નથી કરતા. આજે પણ નીતિશજી ભૂતકાળમાં સીએમ હતા, આજે છે અને હવે પણ સીએમ રહેશે. એમના નેતૃત્વમાં આ ઇલેક્શન લડાયું છે. બીજી વસ્તુ કે એક એક્ઝામ્પલ આપું કે આ જે 48 એમના ઉમેદવાર આવ્યા કોંગ્રેસના, જે તેજસ્વી યાદવે, હું એમ માનું છું કે કદાચ આમાં રાહુલ ગાંધી ઉપર વિશ્વાસ ના કર્યો હોત કોંગ્રેસ ઉપર, અને આ 48 જે કેન્ડિડેટ છે એ તેજસ્વીએ પોતે લડ્યા હોત ને બેન, તો આંકડો થોડો એમનો સન્માનજનક. હું તેજસ્વીને ખરેખર અભિનંદન પાઠવું છું કે એકલા હાથે, કારણ કે આપણે જોયું છે કે પછી તો રાહુલજી ક્યાંય દેખાયા નથી. બીજી વસ્તુ કે એમના ઉમેદવાર પણ અત્યારે તમે જુઓ કે 100 વર્ષ જૂની પાર્ટીને ડબલ ડિજિટ નથી મળતી, તો એનો મતલબ આવીને કે તમે ગુજરાતને બિહારને કઈ રીતે કેપેબલ સમજી શકો. દરેકની જરૂરિયાત દરેક રાજ્યની અલગ હોય, દરેકના ત્યાંના જે મતાધિકાર અલગ હોય, ત્યાંના લોકોની નીડ્સ અલગ હોય, ભૌગોલિક પરિસ્થિતિ અલગ હોય. તમને હિમાચલમાં ભૂસ્ખલન થયું બેન, ત્યાં ખેડૂતોના જે વાયદા કર્યા હતા બેન, પૂછો કેટલું પેકેજ આપ્યું? પેકેજ જ જાહેર નથી કર્યું. તો એનો મતલબ એવો કે તમારે બિહારની વાત આવે તો ગુજરાતના તમે આગળ આવો. ગુજરાતમાં જે કામ કરેલા છે તમે હિમાચલમાં કરેલા છે, કેરળમાં કરેલા છે નહીં. આમને એવું છે કે કંઈક બતાવવા જાવ તો તમને આક્ષેપ કરશે. ભાઈ હવે થોડા બહાર આવો, હવે તમારી ધરા ખસી ગઈ છે ને હવે તેજસ્વીને તમે ડૂબાડ્યો. તેજસ્વી જે સ્થાનિક પાર્ટીને રાહુલ ગાંધીજીએ ડૂબાડી. નિલેશભાઈની વાત ઉપર લાસ્ટ કમેન્ટ તમારી. જો એમને ખબર નથી, હિમાચલ પ્રદેશમાં સરકાર આવતાની સાથે ઓલ્ડ પેન્શન સ્કીમ ચાલુ કરી દીધી, ખેડૂતોના દેવા એ જ વખતે માફ કરી દીધા હતા. કર્ણાટકામાં સરકાર આવતાની સાથે જ અમે એસટી બસની અંદર મહિલાઓને મુસાફરી ચાલુ કરી દીધી છે. તેલંગાણાની અંદર અમે એ જ સરકાર આવતાની સાથે અમે જેટલા વાયદા આપ્યા હતા એ પહેલી કેબિનેટની અંદર પૂર્ણ કર્યા છે. એમને જ પોતાને અત્યારે કન્ફ્યુઝન થઈ ગયું. પહેલા એમ કીધું કે આખા ભારત દેશની અંદર આ બિહાર જેવું વાતાવરણ છે, એટલે જ મેં ગુજરાતની વાત કરી. અને બીજી વાત કે ગુજરાતની મહિલાઓની નીડ શું 10,000 રૂપિયાની નથી? ગુજરાતમાં ગરીબ મહિલાઓ નથી? તમે સર્વે કરો અત્યારે. હું તો ગુજરાત ફર્સ્ટને વિનંતી કરું છું, ક્વેશ્ચન પૂછે કે શું ગુજરાતની મહિલાઓને 10,000 ખાતામાં મળવા જોઈએ? 90% લોકો હા પાડશે. કોને પૈસાની જરૂર નથી આ મોંઘવારીની અંદર, આ કારમી મોંઘવારીમાં? આજે મહિલાઓનો કોઈ ધર્મ નથી હોતો. માનસી, મહિલાઓનો કોઈ ધર્મ નથી હોતો. પહેલી વાત મેં મહિલાઓની વાત કરી છે, કોઈ ધર્મની વાત નથી કરી. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, ખેડૂતની પત્ની હોય કે ખેડૂતની દીકરી હોય, હું દરેકની વાત કરું છું. બધાને હોય છે. બિલકુલ. બિહારમાં જે છે પરમિશન લઈને થયું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક બીજી તરફ જોવા જઈએ તો કોંગ્રેસના જે મુદ્દાઓ હતા, રણનીતિ હતી, એ ફેલ થતી જોવા મળી રહી છે અત્યારે. જો કે હાલમાં સમયનો અભાવ છે. મારી સાથે હેમાંગભાઈ, નિલેશભાઈ, પ્રશાંતભાઈ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. બિહાર વિધાનસભાની ચૂંટણીનો જનાદેશ, અને પહેલા એ સવાલ હતો કે અબકી બાર કિસકા બિહાર, અને હવે સ્પષ્ટ થઈ ગયું છે કે અબકી બાર એનડીએ કા બિહાર. જો કે આ વખતે પણ પરિવર્તનની જગ્યાએ બિહારની જનતાએ પુનરાવર્તનને ફરી એકવાર પસંદ કર્યું છે અને ફરી એકવાર એનડીએની સરકાર બનવા જઈ રહી છે. નીતિશ કુમાર જ મુખ્યમંત્રીનો ચહેરો રહેશે તેવું પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. જો કે ઇલેક્શન પતી ગયું એટલે રાજનીતિ પતી ગઈ એવું નથી, કારણ કે ઇલેક્શન પછી પણ જોડતોડની રાજનીતિ થતી હોય છે અને હવે ઇલેક્શન પછી કેવા રંગ જોવા મળે છે રાજનીતિના તે જોવું રહ્યું. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.